निरात नौका नाम की तामे बेसी आय, पार पहुँचाड़े पलक मां बेहरीन फेरा न खाए। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। नाम रूप गुण नहीं हमारे, कबहु न दरहु अवतारा। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। हम से ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा। इस विद हम है सब में, बीज वृक्ष पे विस्तारा। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। तीन गुण से हम है न्यारा, पाप पुण्य से हम न्यारा। जाप जाप का गुरु गुरु का, ज्योत ज्योत का उजियारा। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। सिर गुण निर्गुण नहीं हमारे, नहीं निराकार आकारा। वेद भेद कछु नहीं हमारे, नहीं वर्णाश्रम व्यवहारा। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। तुरीयातीता सब जुग जीता, सत मत मतवारा। निरांत नाम अभय पद स्वामी, बुझत कोई बुझनहारा। हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा। निरात नौका नाम की तामे बेसी आई, पलक में पहुँचाड़े बेहरीन फेरा न खाए। निरात नौका नाम की, शेनी नौका कीधी? नामनी। आ नाम एवं है कि ई नाव में जो बेसी जाए तो आवागमन मटी जाए। जे निरात नौका नाम की जे नाम है एमा नौका नामनी है। जे नाम पड्यु है एम जेम आपणुं नाम पड्यु है एमा पण नौका नामनी ज छे। ई नाव में बेसी जाए तो बेहरीन फेरा न खाय, नहींतर तो आवू पड़े अने जावू पड़े। जन्म मरणना फेरा छे ज। निरत महाराज एक साखीनी अंदर जो आटलू कही देता होय तो वल्लभाचार्य ईज साखीनी अंदर एम कहे कि वल्लभ वल्लभ सोई कोई कहे, वल्लभ को न जाने कोई, एक बार वल्लभ को जाने तो आवागमन न होय। आ निरत महाराजनी साखी अने वल्लभाचार्यनी साखी बे एक ज कहेवा मागे छे। संत श्री वल्लभराम महाराजना हरेक विडियोनो आनंद माणवा विडियोने लाइक तथा चेनलने सब्सक्राइब जरूरथी करी देजो। नामनी नौका से एमा जो बेसी जाए तो फेरा टळे। तो वल्लभाचार्य एम कहे छे कि पोतानुं नाम जाणी ले अने नामनो भेद जाणी ले तो फेरा नथी, नहींतर तो फेरा छे ज। हम है जोगी अलख अनादि। निरत महाराज शू कहे छे? हम है जोगी अलख अनादि। तो कि हूँ जोगी छूँ
અલગ છું, અનાદિ છું. કેવો છું? નિરજ મહારાજ એમ કહે છે, હું અલગ છું, હું જોગી છું, હું અનાદિ છું. हम ये जोगी अलग अनादि पार ब्रह्म से पारा हूं. આ બધાયથી પર હું છું કે બધાયથી પર હું છું. હવે કેવું કહે છે પર? કેવી રીતે છે? નામ રૂપ ગુણ નહીં હમારે. નામે નહીં. જો તો ખરા, આ જે નામ બોલાય છે ઈ નામ નહીં. રૂપ દેખાય છે એ રૂપ નહીં. આ જે ગુણ દેખાય છે એ ગુણ નહીં. નામ રૂપ ગુણ નહીં અમારે, કાંઈ નથી. હવે કાંઈ ન હોય, કાંઈ નથી તો ક્યાંક તો કંઈક બોલતા હોય, ક્યાંથી ઉભા રહીને બોલતા છે ને. કાંઈ નથી તો નિરજ મહારાજ બોલ્યા હોય તો ક્યાંક ઉભા રહીને બોલ્યા હોય ને. પણ ક્યાં ઉભા રહીને બોલ્યા? જેવો ન્યા કીધું છે કે હમ હે જોગી. તો નિરજ મહારાજે એમ ન કીધું કે હમ હે નિરજ. નામથી પર બોલ્યા. ઈ નામ છે જોગી છે, ઈ ઈશ્વર છે, સદગુરુ છે. ઈ ન્યા ઉભા રહીને કીધું હમ હે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ છે પારા. હું બધાયથી પર છું. કોઈ વસ્તુમાં હું આવ્યો નથી. હું આવ્યો નથી, હું ગયો નથી. હું ક્યાંય આવ્યો નથી, હું ગયો નથી. અને આપણે પણ આવ્યા નથી ને ગયા નથી. જેમ છે એમ જ છે. સદગુરુ મહારાજ એમ જ કરાવે છે ને કે તું જેમ છો એમ જ છો. એટલે કે આપણે એવા જોગી છે એવો. પણ જોગી ક્યારે? કે આ ત્રણથી પર થઈ જાય ત્યારે. નામ રૂપ ગુણથી પર થઈ જાય ત્યારે. નહીં ઈ જન્મ લીધો નથી. નામ રૂપ ગુણ નહીં અમારે, કબહુ ન ધરું અવતારા. જૈનમાં છે આપણે જૈનમાં નથી. આપણે જૈનમાં ન હોય તો આપણે મરી પણ નહીં. આપણે જૈનમાં ન હોય તો મરી નહીં. જો નિરજ મહારાજ અહીંયા એવું કહે છે કે તો કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે હું અજન્મા છું, હું અજન્મા છું. તો જો નિરજ મહારાજ કે કબહુ ન ધરું અવતારા, તો ઈ જો અવતાર ન ધરે તો કૃષ્ણ ભગવાને એમ જ કીધું કે હું અજન્મા છું, હું જન્મો નથી. હવે જો ઈ ન જન્મા હોય તો આપણા સદગુરુ મહારાજે જ્યાં ઊભા રાખ્યા છે ત્યાં આપણે જૈનમાં નથી. આપણે જૈનમાં નથી. એમાં કીધું એ તો કહી દીધું, પણ આપણા અનુભવથી ત્યાં રહેવું પડે. ખુદના અનુભવથી કે હું વિચારીને કેવો વિચાર કરવાનો કે આમાં તો નામે નથી, ગુણે નથી, કાંઈ નથી. ઈથી પર હું છું. તો આપણે છે કે નહીં? છે જ. ત્યાં ઊભા રહી તો આપણે પર છે. ઈ સ્વરૂપ આપણું છે અને ઈ સ્વરૂપમાં આપણે ઊભું રહેવાનું છે. ઈ સ્વરૂપ આપણું છે કે નામ રૂપ ગુણથી પર જે સ્વરૂપ પડ્યું છે ઈ સ્વરૂપ આપણું છે. અને ઈ સ્વરૂપ મળે, ઈ સ્વરૂપ મળે તો જ એમાં ઊભું રહેવાય, નહીતર ઊભું રહેવાય નહીં. એટલે કહે છે કે હમસે બ્રહ્મ. જો હમસે બ્રહ્મ, આ બ્રહ્મ છે માયા અને માયા છે સબ સંસારા. આ એક લીટીની અંદર નિરજ મહારાજે બધું કહી દીધું કે બ્રહ્મય હું છું. હમસે બ્રહ્મ તો કે બ્રહ્મય હું છું. હમસે માયા તો માયા હું છું. પણ એથી પર છે કે નહીં? માયા તો એની જ છે ને. એને આધાર વગર માયા છે? એના આધાર વગર માયા નથી. એટલે કે હમસે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, માયા છે આ સબ સંસારા. હવે જે ઉત્પત્તિ થઈ છે એ આપણને ખબર છે. પેલી ઉત્પત્તિ શેની થઈ? નાદની થઈ.
પહેલી ઉત્પત્તિ નાદની થઈ અને એ નાદ ક્યારે થયો? પોતાની ઈચ્છા સુરતા એક જુદી પડી એમાંથી. અખંડ સ્વરૂપ હતું, અખંડ આખું સ્વરૂપ જ છે ઈશ્વરનું. ક્યાંય એવું બાકી નથી કે ઈશ્વર ન હોય. આ આકાશ નહોતું, પૃથ્વી નહોતી, કાંઈ નહોતું. તેદીનું એનું સ્વરૂપ તો એમનેમ છે કે નહીં? ઈ સ્વરૂપ આપણે જોયું. ઈ સ્વરૂપ એમનેમ છે. એમાંથી એક ઈચ્છા સુરતા પ્રગટ થઈ. એમાંથી 3 દેવ પ્રગટ થયા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને એમાંથી 5 તત્વ પ્રગટ થયા અને આ બધું રચાઈ ગયું. પણ પેલા કોણ પ્રગટ થયું? આદ્ય શક્તિ. આદ્ય શક્તિ ઈ જ નાદ છે. નાદ શેમાં છે? એમાં જ છે. પેલા આદ્ય શક્તિ, અને ઈ જ આ શક્તિ બધું હલાવી રહી છે કે બીજું કોઈ હલાવે છે? આ જગતને હલાવવા વાળી આદ્ય શક્તિ જ છે. આદ્ય એટલે એમાંથી ઉત્પન્ન થયેલી ઈ આદ્ય શક્તિ છે. આ જગત આખું વિશ્વ ઈ ચલાવે છે અને એમાં સર્વે પડ્યું છે. પણ ઈ ને ઈશ્વર જુદા નથી. મેના ને મેકરણ જુદા ન જાણો, બે એક છે. એટલે શક્તિ ને ઈશ્વર બે એક છે. પણ ઈને તો જાણવા પડે ને કે આમાં ઈશ્વર કોણ અને શક્તિ કોણ? એ તો જાણવું પડે કે નહીં? ઈ એને આદ્ય શક્તિ કીધી. અને ઈ બે પર્યાય જ છે, એકાબીજા વગર કાંઈ નથી. એના વગર કાંઈ હલાવી ન શકે. એટલે કહે છે કે हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा, ईश बीद हम है. तो આપણે છે કે નહીં બધામાં? ક્યાં ન હોય? કૃષ્ણ ભગવાન જો અહીંયા એમ કહે છે કે ઈશ બીદ હમ હે, તો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે રજે રજ અને કણે કણમાં મારી અસ્થિ છે. કહે છે કે નહીં? આ નીરજ મહારાજ એમ કહે છે કે ઈશ બીદ હમ હે, બીજ વૃક્ષ પે વિસ્તારા. વિસ્તારો બધો એ બીજનો બધોય મારો છે. જો નિરાયત મહારાજ આમ કહેતા હોય તો કૃષ્ણ ભગવાન એમ જ કહે છે કે રજે રજ અને કણે કણમાં મારી અસ્થિ છે. હું બધાયમાં સર્વેમાં છું. જો ઈ સર્વેમાં હોય અને આપણને જો ઈ સ્વરૂપમાં ઊભા રાખ્યા હોય તો આપણે પણ ત્યાં જ હોય કે ન હોય? આપણે ખાલી એટલું કરવાનું છે કે આપણું જે સ્વરૂપ છે ઈ યાદીમાંથી ન જવું જોઈએ. મૂળ આપણું સ્વરૂપ છે. કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આપણું સ્વરૂપમાંથી આપણે વિમુખ ન થવું, સ્વરૂપમાં રહેવું. એ જ ભક્તિ છે. આપણા સ્વરૂપમાં રહેવું, રાત દી વિસરવું નહીં, રાત દી એને વિસરવું નહીં. એટલે કે 3 ગુણ છે હમ હે ન્યારા. જો 3 ગુણ ઉત્પત્તિ સ્થિતિને લઈ આ 3 ગુણ છે. એ 3 ગુણ છે હમ ન્યારા. આ રજો ગુણ, સત્વ ગુણ ને તમો ગુણ. આ 3 ગુણથી પર છું હું. તો નીરજ મહારાજ વાણી બહુ ઊંચી કહે છે કે હું આ બધાયથી પર વસ્તુ પડી છે. જે વસ્તુ પર પડી છે એને જેને મળી ગઈ એને આ લખ્યું. એમાં જે રહી ગયા એને આ વસ્તુ લખી. પાપ પુણ્ય સે હમ ન્યારા. પાપ પુણ્ય સે હમ ન્યારા. જો પાપ હોય તોય ભોગવવા આવું, પુણ્ય હોય તોય ભોગવવા આવું, વળી પાછું આવું, જન્મ લેવો. આ તો કાંઈ નહીં. પાપ નથી, પુણ્ય નથી. ન્યા શબ્દ વિચારીને વચને ચાલે, શબ્દ વિચારી વચને ચાલે તો તેને 8 કરમ નહીં અડે મારા ભાઈ. શબ્દ વિચારી. હવે જે શબ્દ આપણે સદગુરુ મહારાજે આપ્યો છે એ શબ્દે વિચારીને જો વચનમાં એ વચન કયો, એ વચન મેં હાલી જાય તો એમ કહે છે કે 8 કરમ તમને નહીં અડે ભાઈ. 8 કરમ. કોઈ કરમ ન્યા હોય કરમ કયો? કાંઈ નથી. ન્યા કોઈ કહેવા પણ નથી.
આપણું સ્વરૂપ એવું છે, કહેવા જાય તો કહેવાય એવું નથી, અનુભવાય જેવું છે, અનુભવી લેવા જેવું છે, એવું આપણું સ્વરૂપ છે. એટલે આપણે 3 ગુણથી, પાપ પુણ્યથી આપણે તો ન્યારા છે. અને ન્યારા છે ત્યાં આપણા સદગુરુ મહારાજે ઊભા રાખ્યા છે. ઈ ભૂલવું નહીં. જો ઈ ભૂલી જવું ને તો વળી પાછું બધું ભૂલાઈ જશે. આ સત્સંગ કાયમનો અભ્યાસ, વધુમાં વધુ જો અભ્યાસ કરવો હોય ને તો ભજન ન કરવો. ભજન ભલે એક જ બોલવું, પણ એનો ઉકેલ પોતાએ કરવો, પોતાએ એનો ઉકેલ કરવો. તો સમજાય કે સંતો શું કહેવા માગે છે, સંતો શું કહી ગયા છે, અને આપણે કેમ હાલવું. એ તરત એના રસ્તે આપણે હાલવા માંડી, એના રસ્તે આપણે હાલવા માંડી. જાપ જાપકા, આ જાપ કેનો એ થઈ રહ્યો છે કે નહીં? હે, કરવો પડે? ન કરવો પડે. આ જાપ થઈ જ રહ્યો છે, જાપમાં જાપ થઈ જ રહ્યો છે. જે પોતાનું સ્વરૂપ, પોતાએ કાંઈ ન કરવું પડે. હે, ગગન મંડળ કે ગોખ મેં નર રહ્યા નિર્ધાર, 3 દેવ સેવા કરે, રામ કબીર રણુકાર. આ રણુકાર થઈ રહ્યો છે, એને કઈ કોઈ રણુકાર કરવો પડે નહીં. એમાં રણુકાર થઈ રહ્યો છે, એમાં જાપ થઈ રહ્યો છે. થઈ રહ્યો છે કે નહીં? જોવો, અખંડ જાપ ચાલુ છે, તો પોતાને ક્યાં કરવો પડે? પોતાને કાંઈ ન કરવો પડે. એમાં અખંડ જાપ જે ચાલુ છે ત્યાં સુરતા ઠેરાવી દો. જે જાપ ચાલુ છે એમાં જે, એટલે કે ઓહમ સોહમની ચોકી ફીરે, હાકમ 52 બારો. હે, પછી કે ઓમ સોમ સબગટ રમ્યા, માય ભપકુ દીએ ને ભાડો. ઓમ સોહમ સબગટ રમ્યા, માય ભપકુ દીએ ને ભાડો. આમાં ભપકુ કોણ દે વાળો? ઈ જ અલગ છે. અને ઈ જ જાપ અજંપાના જાપ ઈ જ જપે છે ને. ગુરુ ગુરુ કા, આ ગુરુમાંથી ગુરુ છે કે નહીં? ગુરુ હતા તો સદગુરુ મળ્યા કે નહીં? હે, ગુરુ વગર મળે લ્યો તો ઈ ગુરુ ગુરુ નહીં. જાપ જાપ કા, ગુરુ ગુરુ કા. આ જ્યોત જ્યોત કા ઉજિયારા. આ જ્યોત હતી, પુરુષોત્તમ સાહેબની જ્યોત જલતી હતી, તો એમાંથી ઉજિયાળ્યો થઈ ગયો કે નહીં? ઓલી જ્યોત જગી ગઈ કે નહીં? હે, આ જ્યોત જ્યોત કા ઉજિયારા. માણા કે જ્યોતિ જગી જાય કે ન્યા પાટ ઉપર જ્યોતિ જગે, તો જ્યોતિ જાગી જાય કે નહીં? પ્રગટ થાય કે નહીં? થાય જ. પણ ઈ જ્યોતિ, આ જે નામ છે ઈ જ્યોતિ સ્વરૂપ છે. જ્યોતિ સ્વરૂપ છે કે નહીં? આ બધો પ્રકાશ એનો છે. આ બધું જે કાંઈ થઈ રહ્યું છે ઈ એમાં થઈ રહ્યું છે, એથી બહાર કાંઈ થઈ રહ્યું નથી. સમુદ્ર ભર્યો હોય તો મોજા એમાંથી ઉદ્ભવે કે નહીં? લહેરે એમાંથી ઉદ્ભવે, ઝરણી એમાંથી આવે, અને પાછા સ્ટીમરો એમાં. પણ એનું બધું હમાઈ જાય એમાં ને એમાં. પાછું સમાઈ જાય કે નહીં? એમાં કાંઈ વિચલિત થાય ખરો? હે, એમ આ બ્રહ્મ પણ એવી જ રીતે ભર્યો છે. બ્રહ્મ એ જ રીતે ભર્યો છે. આ બધું જે કંઈ ઊભું થયું છે એમાંથી ઊભું થયું છે, તો એમાં સમાડવું છે. જહાં સા ઉપના તહાં સમાયા, જહાં સા ઉપના તહાં સમાયા. જીને શાન સદગુરુ કી જાની. કોની જાણી? સદગુરુની. કે જ્યાંથી ઉદ્ભવ્યું છે ન્યા પોતાએ સમાવી જવું છે. હવે ન્યા પોતે સમાય નહીં ત્યાં સુધી તો બધું નકામું છે. કેવી રીતે સમાવવું? એક જ વિચાર, મનને પોતાના સ્વરૂપ એટલે પોતાના ખીલે બાંધી દે. એ એક જ ઉપાય છે કે ન્યા સમાવા જેવો. નહીતર ગમે એટલું ધ્યાનમાં બેસી, ગમે એમ કરી, શાંતિથી બેસી, કાંઈ કામ ન હોય, પણ મન બેહવા ન દે. વિચાર કરો, નવરા આપણે બેસી તો મન ક્યાં લઈ જાય? ક્યાંયનું ક્યાંય લઈ જાય. કાંઈ કામ ન હોય પણ છતાંય મન
થઈ જાય. હવે મનને જ કાબુ કરવો છે, મનને જ પકડવું છે. વાડી 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 રે પૂરું વાલા તોય પતળેલ જાય પરબારું. અને હું વારી વારી અને વાડમાં પૂરું તો આ એવું પતળેલ છે કે પરબારું જાય. જીવણ સાહેબ કહે છે કે આ કોઈ રીતે બંધાતું નથી, પણ એક જ ખીલો એવો છે કે ન્યા મન બંધાઈ જાય. આ ખીલે બંધાઈ જાય. કયો ખીલો છે? કે જે નામનો ખીલો છે એ નામને ખીલે બાંધી દો. પકડી પકડીને પાછું ત્યાં લઈ આવો. લ્યો, જેવી રીતે કોઈ પણ પશુ હોય એને તમે બહુ રેડિયાર હોય, કોઈ રીતે રે જ નહીં, ભાગે જ ગમે એમ પૂરો થાય, પણ એને ખીલે બાંધી દો તો થોડાક દી તોડાવે, આમ કરે, નબળું રાંધવું હોય તો તોડાવી નાખે. પણ એને એક નક્કી થઈ જાય કે હવે મારાથી અહીંથી જવા હે, ટેરો નાખી દે, જવા હે નહીં. હા, એમ મનને છે ને આ નામને ખીલે બાંધી દેવું. જેમ ઓલા ખીલડામાં દાણા રહી જાય ને, ખીલડે એ એમ આબાદ રહી જાય, એમ આપણો આ દાણો આબાદ થઈ જાય. એટલે મનને મૂળ ખીલો જડવો મુશ્કેલ છે. હે મૂળ કહું તો મા સુખ ઉવે, જ્યાંથી ઉપજી મનને વાણી. મૂળ કહું તો મા સુખ ઉવે, જ્યાંથી ઉપજી મનને વાણી. આ જો મૂળ છે ને ત્યાંથી મન ને વાણી બધું એમાંથી છે. જુઓ તો જે મૂળ કહું તો ત્યાં મૂળે જ બાંધી. આ રવિ સાહેબ કહે છે તો ઈ મૂળે જ આપણે જો બાંધી દઈ મનને, મન વિરમી જાય. પછી જો મન તો આપણે ખરેખર સદગુરુ મહારાજને દઈ દીધું છે, યાદ હોય ને તો. હવે એ દઈ દીધા પછી આપણે ખોટો સંકલ્પ વિકલ્પ કરી તો નકામું છે ને. એટલે એને દીધું છે કે આ મારું કાંઈ નથી. એટલે કહે છે કે ન્યા મૂળે મનને બાંધી દેવું. એ જ્યોત જ્યોતનો ઈ પ્રકાશ છે. અને ઈ પ્રકાશ થયા પછી જે સંતોને જેના અનુભવ થયા છે, અનુભવ થયા પછી એને આ વાણીઓ લખી છે. ખુદના અનુભવ વગર વાણી લખાય નહીં. આ એના અનુભવ. કેવો અનુભવ? કે ઈ સ્વરૂપમાં ઉભા રહીને લખી છે. ઈ સ્વરૂપમાં ઉભા રહીને લખી છે. અને આપણે પણ ઈ સ્વરૂપ મળી ચૂક્યું છે. મેળવવા પણ નથી, મળી ચૂક્યું છે. પણ આપણે કરવાનું કામ એક જ છે કે મનને ઈ ખીલે બાંધી દેવાનું છે. જો મન બંધાઈ ગયું, મન જ્યાં સુધી ઉચાટ કરે, હળિયું કાઢે જાય ત્યાં સુધી આ વાત પતે નહીં. હો, મનને જ સમજાવવાનું. મન તું જ્યોતિ સ્વરૂપ, મન જ જ્યોતિ સ્વરૂપ. ઈ જ છે કે નથી? બે એક જ છે. હો, જૈસે માયા મન મિલો એસે રામ રમાય. જૈસે માયા મન મિલો, માયામાં જેટલું મન હળિયું કાઢે છે એસે રામ રમાય. તું રામ રમાડી લે ને એમાં. હાવ સોખું કબીર સાહેબે કીધું, જૈસે માયા મન મિલો એસે રામ રમાય. તારા મંડલ ભેદી કે તબ અમરપુર જાય. અમરપુર વયું જાય. બોલો તો, જો તો ખરા કેવું કીધું છે એક સાખીની અંદર. એટલે કહે છે કે શિરગુણ નિર્ગુણ કાંઈ નહીં. શિરગુણ કહેતા આ દેખાય, નિર્ગુણ કહેતા જે કંઈ નથી વાતું કરી છે એ કાંઈ નહીં. શિરગુણ નિર્ગુણ કાંઈ નહીં. નહીં નિરાકાર આકારા, કોઈ આકાર નથી, નિરાકાર નહીં, કાંઈ નહીં. એવું આપણા મહારાજ કહે છે. હવે આપણે શિરગુણમાં મથી છીએ. જોવો મથી છીએ કે નહીં? હવે શિરગુણમાં મથી ત્યાં સુધી ક્યાંથી મળે? શિરગુણ એટલે આ દેખાય. હવે શિરગુણમાં મથી તો ક્યાંથી મળે? પછી નિર્ગુણ વસ્તુ જે પડી છે, નિર્ગુણ, શિરગુણ અને નિર્ગુણ. હવે નિર્ગુણ વસ્તુ આપણી મળી ગઈ હોય અને પછી એમાં રહી નહીં તો ક્યાંથી એનું થાય?
મળે પછી હે નિર્ગુણ વસ્તુ આપણને મળી ગઈ હોય પણ એનો યુઝ ન કરી તો ગાડી આપણને આવી ગઈ હોય આંગણે પણ આવડતી જ ન હોય તો નકામું ને. એમ આવડતી એટલે કે પોતાનું જે નિર્ગુણ સ્વરૂપ છે એમાં આપણી સુરતા કેટલી લાગે છે એ જોવાનું. આપણું એમાં કાંઈ સમયની પાબંદી નથી, કામની પાબંદી નથી. જઈએ પોતાની યાદી આવે ત્યારે પોતાના સ્વરૂપમાં વહી જવાનું, બસ આટલું જ કરવાનું છે. જોયું છે એટલે થાય, પોતાનું સ્વરૂપ જોયું છે એટલે થાય, અટકળે થાય એવું નથી. એટલે નહીં નિરાકાર કે આકારા, આકારે નથી અને નિરાકારે નથી. નિરાકાર કઈ તો શબ્દ થયો કે નહીં ભાઈ? બે થયા કે નહીં? નિરાકાર આકાર કાંઈ નહીં. તું જેમ છો એમ તું રહી જા. તું જેવું તારું સ્વરૂપ છે એમ તું રહી જા. ન્યા સ્થિત પ્રજ્ઞ થઈ જા. કેવો થઈ જા? સ્થિત પ્રજ્ઞ થઈ જા, સ્થિત થઈ જા. તારા સ્વરૂપમાં તું સ્થિત થઈ જા. કેટલું અઘરું છે અને સમજાય એને સહેલું છે હો, એને સહેલું છે. જો સ્થિત પ્રજ્ઞ થવું હોય ને તો પોતાની જેટલી યાદી રહે ને એટલું સ્થિત પ્રજ્ઞ થવાય. જેટલું પોતાના સ્વરૂપની યાદી રહે એ સ્થિત પ્રજ્ઞ થવાય. પછી આપણને જ્યારે સમય મળે ત્યારે બેઠા બેઠા પોતાના સ્વરૂપ સિવાય કાંઈ વિચારવાનું નહીં. બેઠા બેઠા બધું મંડે ભૂલાવા, અદૃશ્ય મંડે થવા. પોતાનું સ્વરૂપ એવો મારું સ્વરૂપ કેવું છે હે તો સ્થિત પ્રજ્ઞ થવાય એવું છે. જઈએ સમય મળે, જ્યારે એકલતા મળે અને એકલતા ન મળે તો આ જેમ છે એમ સ્થિત પ્રજ્ઞ થવાય છે કે નહીં? આ જેમ છે એમ થવાય કે નહીં? એટલે સ્થિત પ્રજ્ઞ થવું, સ્થિત પ્રજ્ઞ એટલે ન્યા નથી આકાર કે નિરાકાર કાંઈ નહીં. વેદ કે ભેદ કછું નહીં, વેદ ભેદ કછું નહીં. હવે આપણે કઈ ભેદ રહ્યો ખરો? ભેદ જે હતો એ તો ગુરુ મહારાજે કાઢી નાખ્યો કે જો હવે તારે વેદ નથી, ભેદ નથી, કાંઈ નથી. આ નામ એવું છે કે આ નામ જાણતા, આ નામનો અનુભવ કરતા કાંઈ કરવું પડે એમ નથી, એવું નામ છે. આ નાણું આધ્યાત્મિક નાણું છે. કેવું છે? આ મૂડી ખર્ચે ખૂટે એવી નથી. જેટલી વાપરો તોય ખૂટે નહીં. દિન દિન બળદ સવાયો. ભક્તિ પાતાળમાં કરે તો એ અસ્થિર રહે નહીં, પણ કરવી જોઈએ. વાતું કરે, જગત તો આખું વાતું કરે અને આપણે વાતું કરી, પણ વાતું કરી નહીં, પણ પોતાના અનુભવમાં આવી જાય, પોતાના સ્વરૂપમાં આવી જાય, ત્યાંથી આઘા પાછા ન થાય તો એના જેવું એ કોઈ. જે કાર્ય કરતા હોય એ કાર્યમાં આપણું હાલતા ચાલતા, ગાડી હાંકતા, નાતા ધોતા, કામ કરતા, ખાતા પીતા બધુંય કોઈ વસ્તુ પોતાનું સ્વરૂપ ભૂલાવવું ન જોઈએ, પોતાની યાદી ભૂલાવી ન જોઈએ. નહીં વર્ણાશ્રમ વ્યવહાર. પછીની આ વર્ણો છે કઈ? જાતિ છે કોઈ? હાથી છે કોઈ? હે ત્યાં પુરુષ છે, સ્ત્રી છે? કાંઈ નહીં. પોતાના સ્વરૂપમાં કોઈ જાતિ ભાતિ છે નહીં. આ જાતિ ભાતિ આ બધું પાડ્યું કોને? આપણે. આમાં બધો રહેવા વાળો એક આવ્યો છે કે આખા જગતના માનવ શરીરમાં કે કોઈ પણ શરીરમાં જોઈ લ્યો, પશુ પંખી ચારે ખાણમાં તમે જોઈ લ્યો, રહેવા વાળો એક જ છે. આ એક જ રહે છે અને આ છે એને ઈ જ છે કે ભાઈ કઈ ફેરફાર છે? પશુ નહીં, આ જ છે, ઈ જ છે. એને વાણી નથી હો, બુદ્ધિ આપી છે
પણ વાણી નથી, એને ખબર નથી ઈશ્વરની. આપણને ખબર છે ઈશ્વર. આ મનુષ્ય અવતાર તરવા માટે આપ્યો છે, આપણને તરવા માટે આપ્યો છે કે તું આ જન્મ મરણના ફેરામાંથી જો તારે મનુષ્ય અવતાર મળે છે તો તારે આમાંથી તને ઓળખી અને તારા સ્વરૂપમાં તારું ઘર જોઈ લે તો કાંઈ કરવું પડે નહીં. એટલે ગંગા સતી કે જાતિ ભાતિ નહીં હરિના દેશમાં. આ હરિના દેશમાં કાંઈ નથી. એટલે મનમાંથી બધું કાઢી નાખવું, ઊંચ નીચ કાઢી નાખવું, જાતિ ભાતિ કાઢી નાખવી, કાંઈ નાના મોટું કાઢી નાખવું. આ મોટો ના નાનો કાંઈ છે નહીં. પોતાના સ્વરૂપનું આનંદ અને અનુભવ લેવો. आनंद को घर पायो अब मैं आनंद को घर पायो. जब से भाई कृपा सदगुरु की जीत निशान बजायो मैं आनंद को घर पायो. હવે આપણને આનંદનું ઘર મળી ગયું હોય તો આનંદ ન થાય? જો આ વસ્તુ જાણ્યા પછી આપણને તમે વિચાર કરો, આ વસ્તુ જ્યારે મળી તેદીથી જ આનંદ આ જગત ભૂલાઈ ન ગયું. તેદીથી આનંદ આપણને. પણ હવે શું કરવાનું છે? હવે ખુદનો અનુભવ કરવાનો છે. જે આનંદ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપનો અનુભવ કરવાનો અને એમાં મોજ મજા ને મસ્તી કરવાની છે. ખુદમાં હો, આમાં ખુદ જે બેઠો છે એમાં. તુર્યાતીતા સબ યુગ જીતા. તુર્યાતીતા આ ત્રણેયથી પર થઈ જાય તો જગત જીતાય એવું છે. તુર્યાતીતા આ ત્રણથી પર, આ ત્રણેયથી પર નામ રૂપ ગુણને એમાંથી ત્રણેયથી પર થઈ જાય તો જીત આપણી છે, નહીતર નહીં. એનાથી પર થવું થોડુંક અઘરું કે નહીં? આવી જાય તરત જ ભાવ આવી જાય. શરીર ભાવ આવે, લોભ ભાવ આવે, અહંકાર ભાવ આવે, માન અપમાન ભાવ આવે. આવી જાય કે નહીં? આવી જાય. એ જ્યારે અનુભવ કરવા ન આવે એવું આપણે ન આવે આટલો અનુભવ થઈ જાય તો હાવ હેલું થઈ જાય. ક્યું કે કામ ક્રોધ લોભ મોહ મદ ને મચ્છર આટલા જો ન આવે, ઈચ્છા ને તૃષ્ણા મમતા, તો હાવ તમારે હાવ આ દહડને યાદ રાખવાના. આ આપણને હેરાન કરે છે. આ ભક્તિ નથી કરવા દેતા હો, નકર ભક્તિ હાવ હેલીશ. એટલે તુર્યાતીતા સબ યુગ જીતા. સત જે સત પડ્યું છે ઈ મત, અને ઈ સંતો મતવાળા છે. આ એક મતવાળું થઈ જવાનું છે, જાજુ મતવાળું થવાનું નથી. એક જ મત જે સત પડ્યું છે, સત મત એટલે જે સત પડ્યું છે, જે એનો મત છે ઈ મતવાળા થઈ જવાનું છે. બસ કાંઈ નથી કરવું, સત મતવાળા થઈ જવાનું. નિરાંત નામ અભયપદ સ્વામી. આ નામ ક્યાં પડ્યું છે? અભય, નિર્ભય. ત્યાં કોઈ ભય નથી. આ નિર્ભય આશ્રમ રાખ્યું છે પરસોત્તમ મહારાજે. ત્યાં કોઈ જાતનો ભય નથી. કયો ભય નથી? જન્મ મરણનો. ત્યાં કોઈ જાતનો ભય નથી. એટલે કે નિરાંત નામ અભયપદ સ્વામી ઈ સ્વામી છે. જે નામ છે ઈ સ્વામી છે હો. નૌકા જે નામ કી હે ઈ નામ સ્વામી છે. જે શબ્દ પાર જે નામ પડ્યું ઈ સ્વામી છે. કોઈ બુજન હારા. આમાં તો કોક બુજે હો. આ નામ જાણે કોકના ભાગમાં હોય, કોઈના. આ નામ એવું છે કે નામને આધારે, અહીં લખ્યું છે નામને આધારે તરી જાય. એમ સબરીબાઈ ખાલી આ નામને આધારે તરી ગયા કે કૃષ્ણ ભગવાન આ નામ એક વિશ્વાસ હતો નામનો, તો જો તરી જાય એ નામ આપણને મળી ગયું.
એ નામ આપણને મળી ચૂક્યું છે, તો આપણે કેમ ન તરી? જો આપણે ન તરી તો કાં આપણી ખામી આવે હવે, અને કાં સદગુરુએ પૂરું ન આપ્યું હોય તો સદગુરુની ખામી આવે, અને જો સદગુરુ મહારાજે પૂરું નામ આપ્યું હોય અને આપણે એમાં રહી નહીં તો આપણી ખામી આવે. એક વાણી બહુ એક સંતે લખી છે, કા આ અંગ આરસુ હે ગણપત મહારાજે કેવી સરસ વાણી લખી છે. આ અનુભવની વાણી લખાઈ છે હો. એટલે પોતાના સ્વરૂપથી આઘું ન જવું. આ સત્સંગ આપણે આજે કર્યો બરોબર છે, પણ એનો 24 કલાક તો આ સત્સંગનો રહેવો જ જોઈએ. 24 કલાક એનો કે આપણને કીધું 24 કલાક આપણાથી દૂર ન જવું, બીજે જ કંઈ કરવાનું નથી, તો ખાલી પોતાથી દૂર ન જવું અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. અને એ ભક્તિભાઈ કોની કરવાની? તમારે તમારી કરવાની છે, મારી કંઈ કરવાની નથી. હે ખુદનો ઈશ્વર જાણી અને પોતામાં જે ઈશ્વર, આમાં એક એક મંદિરમાં એ છે કે નહીં, આ મંદિર છે કે નહીં, હાલતા ચાલતા આ મંદિરમાં મૂર્તિ બેઠી છે, અલગ મૂર્તિ, એ મૂર્તિ આપણને બતાવી છે. આ મંદિરમાં અલગ મૂર્તિ બેઠી છે, એ મૂર્તિના આપણને દર્શન કર્યા છે, તો એના જ હવે તો ગુણગાન ગાવાના રહ્યા અને મોજ મજા કરવાની રહી. એટલે પોતાના નામ વિસરવું નહીં અને કાયમ પોતાના નામમાં રહેવું. બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય.